આંગણવાડી કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ખટોદરા સ્થિત રક્તદાન કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકત્રિત થઈ સરકાર સામે પોતાની માંગણીઓ રજૂ કરી હતી। મુખ્યત્વે લઘુત્તમ વેતન નક્કી કરવા તેમજ આંગણવાડી હેલ્પરને આપવામાં આવેલ યશોદા માતા બિરુદનું સન્માન જણાવવાની માંગ કરવામાં આવી હતી। કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આવતીકાલથી જ 3 દિવસ માટે કામથી અડગા રહેશે। અમે અમારા પગારની રજૂઆત કરી રહેલા છે। સરકારે એમને લઘુત્તમ વેતન જે જાહેર કર્યું છે તે અમે સરકાર પાસે એટલી માંગણી કરીએ છીએ કે અમને જે વેતન જાહેર કર્યું તમારું વેતન ચૂકવે। અને બીજી વસ્તુ કે આંગણવાડી વર્કર અને હેલ્પરને સરકારે એક બિરુદ આપેલું યશોદા માતાનું કે તમે વર્કર અને હેલ્પર કૃષ્ણની માતાનું નામ આપ્યું છે કે કૃષ્ણ ભગવાનની માતાનું યશોદા તરીકે અમારી બહેનો કામ કરે છે, પણ સૌથી વધારે શોષણ યશોદા માતાના નામને બદનામ કરીને આંગણવાડી વર્કર લોકોનું નામને ખાલી નામ આપેલું છે અને સૌથી વધારે શોષણ એક યશોદા માતાનું છે આમાં આંગણવાડીમાં। એટલા માટે સરકાર ખાલી નામથી જ નહીં પણ યશોદા માતાનો જે દરજ્જો આપ્યો છે તે પ્રમાણે અમને એટલી ઇજ્જત મળે સરકાર તરફથી, અમે એવી અપેક્ષા રાખીએ છીએ સરકાર પાસે। કઈ રીતે હવે 3 દિવસનો કાર્યક્રમ છે? 3 દિવસના કાર્યક્રમમાં અમે આજથી 5 તારીખથી અમને મોબાઈલની કામગીરી બંધ હતી। હવે કાલથી અમે 3 દિવસની કામથી અડગાડીને હડતાળનું આયોજન કરેલું છે અને આગળ 3 દિવસ પછી જો સરકાર અમારી માંગ પૂરી નહીં થશે તો અમે વધારે મુદ્દતની અને વધારે કામથી અડગાડીને અચોક્કસ મુદ્દતની હડતાળમાં અમે જોડાઈશું। મારું નામ સીમાબેન શ્રીમાલવે, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સુરત જિલ્લામાં પ્રવક્તા તરીકે ફરજ બજાવું છું। આજે શું વિરોધ કરી રહ્યા છો? આજે અમે અહીંયા સીએલ રજા રિપોર્ટ રાખીને કામથી 3 દિવસ અડગા રહીએ છીએ, કેમ કે અમારા પગારના વધારો બિલકુલ નહીં થઈ રહ્યો। 2018 થી સેન્ટ્રલ ગવર્મેન્ટ થી અને 2022 થી રાજ્ય સરકારથી અમારા 1 રૂપિયાના બી પગારના વધારે નહીં થયું છે। મોંઘવારીના દિવસે દિવસે વધી રહી છે અને પગાર ધોરણ તે જ છે, તો તમે વિચાર કરો 7-8 વર્ષની દરમિયાન શું શાકભાજીના ભાવ હતા, શું ગેસના બાટલાના ભાવ હતા, શું ભણતરના વિદ્યાર્થીઓના ફીસના ભાવ હતા અને આજે પગાર તો અમારે એ જ છે અને ભણતરને બધી વસ્તુઓનો ભાવ વધી ગયો છે। તો અમારી આ હેલ્પર બહેનો હોય કે કાર્યકર બહેનો એટલા ઓછા 5,500 અને 10,000ના પગારમાં કેવી રીતે એનો ઘરનો ભારણ કરે? જેવી રીતે ગુજરાત સરકારની વાતો છે મહિલા સશક્તિકરણની, તો આજે મહિલા સશક્તિકરણની અંદર આ બિચારી બહેનોની કફોડી દશા થઈ રહી છે। કેવી રીતે આ લોકો અમારા આંસુ નહીં દેખાતા અને બહેનોને નહીં સમજતા? તો તમારે રજૂઆત છે સરકારશ્રીને કે અમારી બહેનોને પગારના વધારા કરો, તો અમે તમને ગાતે વાતે અમે બીજી વાર તમને લાવવાની કોશિશ કરીએ, પણ અમારી બહેનોના સાથ સહકાર અને પગાર વધારા કરો, કેમ કે ગુજરાત હાઈકોર્ટ ચુકાદા આપ્યું છે છતાંય બી અમારું કઈ અમલીકરણમાં નહીં આવ્યો। એટલે બહેનો અમે બહુ રોષે છે। 3 દિવસ 18